બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછી થતી નથી. શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આર્થિક ગુના શાખાએ 3 સામે મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ કર્યો છે. આ છેતરપિંડીનો કેસ તેમની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા લોન કમ રોકાણ ડીલ સાથે સંબંધિત છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સામે જુહુ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમો હેઠળ છેતરપિંડીનો કેસ નોંધાવવામાં આવ્યો હતો. જો કે આ રકમ 10 કરોડ રૂપિયાથી વધુ હોવાથી કેસ EOWને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 60 વર્ષીય દીપક કોઠારી જુહુના રહેવાસી છે અને લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસના ડિરેક્ટર છે.